નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના જે છે એ થઈ ગઈ છે અને તમામ મંત્રીઓને વિભાગની ફાળવણી છે એ પણ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા મંત્રીશ્રીઓને કયો વિભાગ જે છે એ ફાળવવામાં આવે છે. તમારા માટે એ જાણવું જરૂરી ખૂબ જ છે કે ગુજરાતના નવા શિક્ષણ મંત્રી કોણ છે, ગૃહમંત્રી કોણ છે, નાણામંત્રી કોણ છે, એ તમામ માહિતી જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે. એની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના. જો કયા મંત્રીશ્રીઓને કયો વિભાગ જે છે એ ફાળવવામાં આવ્યો અને ગુજરાતના નવા મંત્રીઓ જે છે એ કયા કયા છે એની તમામ ચર્ચા જે છે આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જે ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને એમના હસ્તકમાં કયા કયા વિભાગો છે એ આપણે એકવાર જોઈ લઈએ. તો એમના હસ્તકની અંદર છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્ચર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ તથા તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો. ઇન શોર્ટ જે છે એ મેઇન છે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, પછી જે છે એ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્ચર અને ખાણ અને ખનિજ. તો જે આ મેઇન મુખ્ય વિભાગો છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે એમના હસ્તકની અંદર જે છે એ રાખવામાં આવેલા છે. હવે આપણે આગળ વાત કરીએ જે આપણા જે છે એ નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ છે એમના હસ્તકની અંદર કયા કયા વિભાગો જે છે એ રાખવામાં આવેલા છે. તો હર્ષ સંઘવી એમને જે છે એ ગુજરાત રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવેલા છે અને એમના હસ્તકની અંદર ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન. તો જે ગૃહ વિભાગ છે જે ગુજરાત રાજ્યનો મેઇન વિભાગ છે જે પહેલા પણ હર્ષ સંઘવી સાહેબ જોડે હતો એમને એ જ વિભાગ જે છે એ ફાળવવામાં આવેલો છે. હર્ષ સંઘવી જે છે એ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને જે છે એ ગૃહમંત્રી પણ છે. હવે આપણે આગળના કેબિનેટ મંત્રીઓ વિશે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો કેબિનેટ મંત્રીઓને જે છે એ કયો કયો વિભાગ ફાળવવામાં આવેલો છે તે. તો કનુભાઈ દેસાઈ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. તો આપણા નાણામંત્રી કોણ છે? કનુભાઈ દેસાઈ. જીતુ વાઘાણી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ. તો આપણા કૃષિ મંત્રી કોણ છે? જીતુભાઈ વાઘાણી. કનુભાઈ દેસાઈ. સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ હર્ષ સંઘવી જે છે એ આપણા ગૃહમંત્રી છે, કનુભાઈ દેસાઈ જે છે એ નાણામંત્રી છે, જીતુભાઈ વાઘાણી એ જે છે આપણા કૃષિ મંત્રી છે. પછી ઋષિકેશ પટેલ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો ઋષિકેશ પટેલ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો. પછી આપણે કુંવરજી બાવળિયા વિશે વાત કરી લઈએ તો એમના હસ્તકની અંદર જે છે એ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને ગ્રામ વિકાસ આ વિભાગ જે છે એ કુંવરજીભાઈ બાવળિયાના જે છે એ હસ્તકની અંદર છે. નરેશ પટેલની આપણે વાત કરીએ આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ. પછી આપણે અર્જુન મોઢવાડિયાની જે છે એ વાત કરીએ તો તમે જોઈ શકો છો એમના હસ્તકની અંદર વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી. પછી આપણા નવા શિક્ષણ મંત્રીની આપણે વાત કરીએ તો એમનું નામ છે ડોક્ટર પ્રદ્યુમન વાજા, સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ. તો ડોક્ટર પ્રદ્યુમન વાજા એ જે છે એ ગુજરાત રાજ્યના નવા શિક્ષણ મંત્રી છે. રમણ સોલંકી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો. તો આ રીતે જે છે એ કેબિનેટના મંત્રીઓની જે છે એ ફાળવણી કરવામાં આવેલી છે. મેઇન હું તમને કહી દઉં. સૌ પ્રથમ આપણા જે છે એ ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી જે છે એ જ હર્ષ સંઘવી સાહેબ. પછી આપણે આગળ વાત કરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પછી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પછી જે છે એ આપણા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા. હવે આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ વિશે વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો ઈશ્વરસિંહ પટેલ જળ સંપત્તિ અને પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો, પ્રફુલભાઈ પાનસેરિયા આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો પ્રોટોકોલ. પછી તમે જોઈ શકો છો ડોક્ટર મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ સ્વતંત્ર હવાલો અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી જે છે એ એમને બનાવવામાં આવેલા છે. પછી મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર,
રમેશ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન, દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, કૌશિક વેકરિયા કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો. પ્રવીણ માળીની વાત કરીએ કે જે ડીસાના ધારાસભ્ય છે. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને જે છે એ વાહન વ્યવહાર. પછી આપણે આગળ વાત કરીએ પુરુષોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ, પછી ડોક્ટર જયરામ ગામિત રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસ અને યાત્રાધામ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન. ત્રિકમ છાંગાની વાત કરીએ તો ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ. કમલેશભાઈ પટેલ વિશે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો એમના વિભાગ છે નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી. સંજયસિંહ મહેડા વિશે વાત કરીએ મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ. પીસી બરંડા વિશે વાત કરીએ તો આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો. સૌરભજી ઠાકોર કે જે વાવના ધારાસભ્ય છે એમને જે છે એ ખાદી, કુટુર અને ગ્રામોદ્યોગનો વિભાગ જે છે એ ફાળવવામાં આવેલો છે. અને છેલ્લે રીવાબા જાડેજા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ જે વિભાગ છે એમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે છે એ ફાળવવામાં આવેલા છે. તો આ રીતે જે છે એ ગુજરાતના નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે અને એની અંદર જે છે એ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને જે છે એ અલગ અલગ વિભાગની ફાળવણી આ રીતે કરવામાં આવેલી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.